નમસ્કાર, આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જાસપુરના સીઆરપીએફ જવાનની અંતિમ યાત્રા। જાસપુરથી અમારા સંવાદદાતા મહેશ આસોડિયા જણાવે છે કે જાસપુરના મનુભાઈ ધોળાભાઈ સોલંકી ઓરિસ્સાથી કિસાન આંદોલનમાં પ્રોટેક્શન ડ્યુટી માટે દિલ્હીમાં તૈનાત હતા। તે દરમિયાન ચાલુ ફરજે ગંભીર માંદગી થઈ તેમ છતાં તેમણે ફરજ પર તૈનાત હતા। તબિયત વધારે બગડતા તેઓ જરોદા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થયા હતા, પરંતુ ત્યાં તેમની તબિયત વધારે લથડતા તેમને ગુડગાંવ ખાતે આવેલી સિગ્નેચર હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। તેમના મૃતદેહને વતન લાવવામાં આવ્યો હતો, જ્યાં સમગ્ર ગ્રામજનોએ અશ્રુભીની આંખે તેમને અંતિમ યાત્રામાં જોડાયા હતા। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સુરતમાં મળેલી જીતની કરી ઉજવણી। પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકામાં મળેલી જીતના પગલે ગોધરામાં જશ્ન મનાવ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગોધરા શહેરના રસ્તા પર એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું। ગુજરાતની મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપને જીત મળી છે। સાથોસાથ આ વખતે દિલ્હીમાં સરકાર બનાવનારી આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા। સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર વિજય મેળવ્યો છે। આમ આદમી પાર્ટીએ અન્ય મહાનગરપાલિકામાં જીત મેળવી છે। આમ આદમી પાર્ટીએ અન્ય મહાનગરપાલિકામાં જીત મેળવી શકી નથી, પરંતુ સુરત મહાનગરપાલિકામાં સારી એવી સફળતા મળી છે। તેમ કહી શકાય કે ગુજરાતમાં તેમનું ખાતું ખુલ્યું છે। ઉપલેટા શહેરમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસમાં થયેલા ભાવ વધારો પાછો ખેંચવા મામલતદારને અપાયું આવેદનપત્ર। ઉપલેટાથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સામ્યવાદી પક્ષ દ્વારા હાલમાં પેટ્રોલ અને ડીઝલ તેમજ રાંધણ ગેસમાં જે ભાવ વધારો થયો છે એ ભાવ વધારો પાછો ખેંચવા સરકારને મામલતદાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર પણ ઠપ છે, ત્યારે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરવાથી આમ જનતા પર વધુ આર્થિક ભાર વધી રહ્યો છે। રાંધણ ગેસ પણ ભાવ વધારાથી બાકાત નથી। ધીમે ધીમે સરકારે તેની સબસિડી પણ સંપૂર્ણ બંધ કરી દીધી છે। ગરીબ મધ્યમ વર્ગને રાહત આપવા પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસમાં ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી મહિલા સામ્યવાદી પક્ષ કરે છે। આ અનુસંધાને ઉપલેટા મામલતદારશ્રીને સામ્યવાદી પક્ષ, માર્ક્સવાદી પક્ષના આગેવાનો અને ઉપલેટા ગરીબ અને મધ્યમ વર્ગની જનતા દ્વારા વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ મંત્રી વિનુભાઈ ગેરવડા આજરોજ મામલતદાર કચેરીને પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા સામેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું। સરકારશ્રી તરફથી છેલ્લા 15 દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે। આ ભાવ વધારાથી ગરીબ, મજદૂર વર્ગ, સામાન્ય મધ્યમ વર્ગને જબરજસ્ત અસર પહોંચી છે। આ પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા સામે સરકારની એક્સાઇઝ ડ્યુટી અને સબસિડી સાવ કાપી નાખવામાં આવે છે અને એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરી રાજ્ય સરકારનો ટેક્સ અને કેન્દ્ર સરકારનો ટેક્સ બંને મળીને 62 થાય છે। જો એ ધારે તો આ ટેક્સમાં ઓછો કરીને લોકોને રાહત આપી શકે એમ છે, પણ સરકારનો આ દૂધની ગાય છે। સરકાર આ પેટ્રોલ ને ડીઝલના વધારા સામે પોતાની તેજુરી ભરી ને ચૂંટણી માટે ખર્ચ કરે છે, ધારાસભ્યોને ખરીદવા માટે ખર્ચ કરે છે। આ તમામ ખર્ચાઓ બધા પેટ્રોલ, ડીઝલના ભાવ વધારામાંથી તેમના નીકળે છે। તો આ ભાવ વધારા સામે લોકોનો જબરો આક્રોશ છે। આ સરકાર ફક્ત ચૂંટણીમાં જ રસ છે અને ચૂંટણી આવે ત્યારે તમામ કાર્યવાહી કરે છે। એને ચૂંટણી પૂરતું જ કામ છે। જનતાની કઈ સ્થિતિ છે, જનતા કયા રસ્તે છે, અત્યારે જનતા કેવી કફોડી હાલતમાં છે, તેની આ સરકારને જરાય પણ પડી નથી। તો એક બાજુથી એમ કહે છે કે આત્મનિર્ભર બનો। આત્મનિર્ભરમાં એવું છે, આજે જ છાપામાં છે ચાઇનાને 45 કંપનીનો ઓર્ડર દીધો। એક પછી ચાઇના કંપનીનો બહિષ્કાર કરવાનું કહે છે
બીજી બાજુથી સરકાર પોતે જ ચાઇના કંપનીને ઓર્ડર આપે છે. તો આમાં આત્મનિર્ભરની વાત ક્યાં રહી છે? આ સરકાર 2 મોઢાની બંબઈ જેવી વાતો કરે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે, લોકોને આત્મનિર્ભરની વાત तो કરે व्हाट्सएप, છે ને પોતે ट्विटर, સરકાર फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है લાલ इसे જાજમ शेयर પાસીને बटन ભારતમાં के આવવાનું द्वारा કરે वहाँ છે. पर शेयर આ करें। લોકોએ સમજવું જોઈએ, આ નીતિને સરકારની નીતિને લોકોએ સમજવું જોઈએ અને જાગૃત થવું જોઈએ. જો જાગૃત થશે તો આ સરકારની સામે આપણે પડકારથી આંદોલન કરશું અને જીત મેળવશું. મારું નામ ભાવનાબેન ચૌહાણ છે. અમે આજે આ પેટ્રોલ ડીઝલના જે ભાવ ને ગેસનો જે ભાવ વધારો છે એનો આજ વિરોધ કરવા આવ્યા છીએ. 800 રૂપિયા સરકાર, ભાજપ સરકારે જે આ બાટલાનો ભાવ કર્યો છે, અમે ગરીબ માણસો બધાય મધ્યમ વર્ગના જ માણસો છીએ અમે, તો અમારા કેમ પોસાય? જ્યારે ઉજ્જવલાનો બાટલો સરકારે 100 જ રૂપિયામાં આપ્યો ને આજે એ જ બાટલો અમારે 800 રૂપિયામાં લેવો પડે છે. તો સરકાર ક્યાં હદે જઈ રહી છે અને શું કરવા માંગે છે? કે ગરીબ માણસો જે બિચારા રાંધીને એક ટકનું પૂરું કરી ને ખાય તો એને 800 રૂપિયાના બાટલા લેવા પડે. કેરોસીન બંધ કરી દીધું, લાકડા બર્તન કે મળતા નથી તો શું કરે ગરીબ માણસ? એને ઘરનું પૂરું કરે કે 800 રૂપિયાના બાટલા લે. તો અમે આજ સખત વિરોધ કરીએ છીએ બધાય કે આ સરકારની જે નીતિ છે એ જલ્દી બંધ કરે અને બાટલાનો જે ભાવ છે એ ઓછો કરે. બસ એટલું જ મારે કહેવું છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।